હું સાહેબ આપડા કોન્સ્ટેબલ માં હવે કેટલાક પાસ છે, આંકડો કેટલાક પૂગ્યો છે? કોન્સ્ટેબલ હજી ગઈકાલે ફોર્મ ભરાવાનું શરૂ કર્યું છે કે આપણા યોદ્ધાઓ કેટલા છે. નહીં, અહીંયાથી કદાચ છોકરાઓને બતાવો સાહેબ કેટલા છે? 437 છે. આ આંકડો હજી એક દિવસ થયો છે. હજી આપણે ડિટેલ બધાની મગાઈ રહ્યા છે અને શિલ્ડ બિલ્ડ ને એવું બધું બહુ બધાએ આમ સન્માન કર્યું, પણ ઈ ઘરે સાહેબ મૂકી દેવાય. આ જેટલા છોકરાઓ આપણા પાસ જાય છે ને આ બધાને આપણે પીએસઆઈ બનાવવાના છે. કોન્સ્ટેબલ બનાવીને આમ છોડી નથી દેવાના સાહેબ બધાને બેચ આપી દેવાની છે. બધાને બેચ આપવાના. આ છોકરા લાખોનો ખર્ચો પણ કરાવવાના છે. બરોબર, તમે 2500 ગુણ્યા અત્યારે જ આંકડો માની દેજો. અત્યારે જ આટલા છોકરાનો બેચ આપી તો છે 11-12 લાખ રૂપિયા મારે જતા રહે છે. ખાખીના યોદ્ધાઓને બૂમ પડાવવાની છે. બરોબર છે. હા, આ બધાનું ફોર્મ આપણે ટેલિગ્રામમાં મૂકી દીધું છે. સાહેબ છેલ્લી તારીખ ફોર્મ ભરવાની કઈ છે? 8 તારીખ છે. જે યોદ્ધાઓ છે બાકીનો રહી જતા હવે આપણા યોદ્ધાઓ જે છે પછી પાછા પાછળથી કહ્યું સાહેબ હજી હું રહી ગયો ને. બરોબર, પર્સનલ માં ઘણા મેસેજ કર્યા છે, પણ બધાને એમ જ કહું છું તમે ફોર્મ ભરી દેજો, ડિટેલ ભરી દેજો. સાહેબ ફાઇનલ આંકડો ક્યારે આપવાનો છે? ફાઇનલ આંકડો આપણે છે 10 તારીખે આપવાનો છે. 10 તારીખે. 10 તારીખે ફાઇનલ આંકડો. પણ એટલું ચોક્કસથી કહીશ કે આપણી આસપાસ સાહેબ આખા ગુજરાતમાં કોઈ નહીં હોય ખાખી માટે. છોકરો કોમેન્ટ કરતો જો ખાખી માટે હું પણ સાહેબ નામ જ ફેક્ટરી છે ને. જીસીએ ધ ખાખી ફેક્ટરી. આમનામ નામ થોડું આપ્યું છે, જીસીએ ધ ખાખી ફેક્ટરી. બરાબર, આમનામ નામ ન અપાય એની માટે પરિણામ આપવું પડે અને એ છે સુદર્શન બેચ. ખાખીની તૈયારી સુદર્શન સાથે. જય હિન્દ.